નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં હવે ધીરે ધીરે નવા કપાસની આવક શરૂ થશે અને નવા કપાસના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં અને સાથે આજના કપાસના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। કપાસની બજારમાં ભાવ સ્થિરતા। ગુજરાતમાં જો આગામી 10 દિવસ વરસાદ નહીં આવે તો આગામી સપ્તાહથી નવા કપાસની આવક થોડી દેખાવા લાગશે। જે આગળના વાવેતર થયા છે તેમાં કપાસ હવે તૈયાર થઈ ગયો છે અને વેપાર કેવા રહે છે તેના ઉપર આવકનો મોટો આધાર રહેલો છે। મોરબી માર્કેટયાર્ડમાં શુક્રવારે સમલી ગામના ખેડૂત સિઝનનો પ્રથમ કપાસ લઈને વેચવા માટે આવ્યા હતા। સિઝનમાં મુહૂર્તનો પ્રથમ કપાસ આવ્યો હોવાથી વેપારીઓએ ઊંચા ભાવે હરાજી લગાવી હતી, જેમાં પ્રતિમણ ₹3,100ના ભાવે મુહૂર્તના કપાસની ખરીદી થઈ હતી। સૌરાષ્ટ્રના અમુક ગામડાઓમાં ખેડૂતો કપાસનું વહેલું વાવેતર કરે છે, આથી આ કપાસ થોડો વહેલો આવે છે। કપાસની પૂરજોશમાં આવક હજુ એકાદ મહિના બાદ શરૂ થશે। હાલની સ્થિતિએ કપાસના ભાવમાં સરેરાશ ₹1,400થી ₹1,625ના ભાવે વેપાર થઈ રહ્યો છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।